નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે, કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે, પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ 2 મે 2025, 2/5/25. આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની પાંચમ છે. આજે છે વૈશાખ સુદ પાંચમ. નક્ષત્ર આર્દ્રા, યોગ ધૃતિ અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ સવિશેષ છે. આજે શ્રી આદિ શંકરાચાર્ય જયંતિ છે. શંકરાચાર્ય એટલે કહેવાય કે જે સમગ્ર સનાતન ધર્મનો એક મુખ્ય આધાર સ્તંભ છે, અને તેના કારણે જ આજે હિન્દુ ધર્મ કહી શકાય કે ટકી રહ્યો છે. તેવું એમણે આયોજન કર્યું છે. સંન્યાસ પરંપરા, આશ્રમ પરંપરા, મઠોની સ્થાપના તેમણે કરી હતી. અને સૌથી અગત્યનું જુઓ કે 8મી સદીમાં તેઓ જન્મ્યા હતા, પણ તેમની દીર્ઘદ્રષ્ટિ જુઓ કે એ સમય આજે 2025 છે, પણ એમણે જે 4 મઠોની સ્થાપના કરી છે, 4 દિશામાં 4 મઠો, એ હજી પણ આજે સ્વતંત્ર ભારતમાં પણ ભારતની અંદર જ છે. એ સમય તો બહુ વિસ્તૃત ભારત હતું, પણ આ હતા આપણા શંકરાચાર્ય. અને તેમની સાથે આજે શ્રી રામાનુજાચાર્ય જે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત હતા, તેમની જયંતિ છે. સુરદાસ જે ભક્ત કવિ થઈ ગયા, તેમની પણ જયંતિ છે. ઉપરાંત આજે બપોરે 1:05 રવિયોગ અને કુમાર યોગનો પ્રારંભ થાય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે જે વાત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી ખૂબ અગત્યની વાત છે, માટે હું વધારે ધ્યાન આપી રહ્યો છું અને કહી રહ્યો છું, તે છે જીઓપેથિક સ્ટ્રેસ વિશે. જીઓ એટલે જમીન, જમીનને લગતો સ્ટ્રેસ છે, તણાવ છે. જમીનની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે પૃથ્વી છે, સ્થિર છે અને એક મજબૂતી કઠણ વસ્તુ પર આપણે રહીએ છીએ, પણ હજી પણ જેને વિજ્ઞાનની સમજ છે જાણે છે કે પૃથ્વીનો જે આખો મધ્ય ભાગ છે હજી પણ એ ગરમ પદાર્થ જ છે, લાવા જ છે, પ્રવાહી સ્થિતિ અને વાયુ સ્થિતિમાં જ ઉકળી રહ્યો છે, અને ક્યારેક ક્યારેક જે આપણે જ્વાળામુખીના સ્વરૂપમાં બહાર આવે છે. તો પૃથ્વી અંદર થતી જે આ બધી હલચલો જે છે, ખડકો અથડાય છે, અમુક પ્રકારના પ્રક્રિયાઓથી ગેસ છૂટે છે, અમુક પ્રકારના ધાતુ કે અન્ય જે દ્રવ્યો જે છે તે ઓગળે છે, તેના કેમિકલ રિએક્શન, આ બધાના કારણે એક પ્રકારનું વાઇબ્રેશન્સ ઊભું થાય છે, રેડિયેશન્સ છે, તે છે જીઓપેથિક સ્ટ્રેસ કહેવાય છે. તે ખૂબ અગત્યનું છે. તેના માટે ખાસ હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ જગ્યા કે મકાન લેતા પહેલાં જીઓપેથિક સ્ટ્રેસ છે એ ચેક કરાવી લેવો અને તેનું નિવારણ કરાવવું. ત્યારબાદ જ જે તે મકાન રહેવા માટે કે કોઈ અન્ય ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ, તે સલાહનીય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કોકિલાબેન છે. કોકિલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટેની જન્મ તારીખ છે 7/6/2000. જી. જન્મ સમય કયો છે? 7/6/2000. જન્મ સમય બપોરે 11:25 સવારે. અને જન્મ સ્થળ? રાધનપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્ન ક્યારે થશે? શું કરે છે તમારો દીકરો અત્યારે? એ જોબ કરે છે, હમણાં પ્રાઇવેટમાં લાગ્યો છે. લગ્ન જો આમ તું તકલીફ પડે છે તમારે? નથી ફાઇનલ થતું. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ કે આવું કેમ બની રહ્યું છે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી બની રહી છે, સિંહ લગ્નની કુંડળી બની રહી છે. રાશિ જે છે તે કર્ક રાશિ છે, અને
લગ્નનો સ્વામી જે છે પ્રથમ સ્થાનનો તે સૂર્ય 10મા સ્થાનમાં છે, એટલે સૂચવે છે કે સારી સ્થિતિમાં પહોંચશે. પણ અહીંયા સપ્તમ સ્થાન સાથે શનિ સંકળાયેલો છે અને શનિ વિલંબ આપે છે, એટલે થોડો વિલંબ થઈ શકે. તમારા આમ જોવા જઈએ તો હજી તો ઉંમર નાની છે, પણ દરેક સમાજ સંપ્રદાય તમારા જ્ઞાતિ પ્રમાણે લગ્ન વહેલા અને છોકરો જો કમાતો થઈ ગયો હોય તો એવું બની શકે. યોગની જો વાત કરીએ તો 2025માં યોગ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ વધુ મજબૂત છે. હજી આવનાર 1 વર્ષમાં અનુકૂળ યોગ છે. બીજું કે આ કુંડીમાં મંગળ દોષ નથી, એટલે એ પ્રમાણે આપ આગળ વધજો. પણ અગત્યનું સૌથી એ છે કે આ કુંડીમાં પિતૃદોષ અને ગ્રહણ દોષ બંને છે. આ બંને દોષનું નિવારણ કરાવજો. વિશેષ પદ્ધતિ એટલે ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવજો. યોગ્ય મુહૂર્ત બહુ જરૂરી છે, બરાબર છે. ઘણીવાર આપણે જોતા હોય કે સારો દિવસ છે એટલે કરી નાખ્યું, પણ શાંતિ વિધાન જે કરાવવાનું નિવારણ કરાવવાનું હોય તેમાં મુહૂર્ત નક્ષત્રનું ખૂબ મહત્વ છે. એ કરાવવાથી જીવનમાં બાકી બધી રીતે પણ અનુકૂળતા વધી શકશે. સ્વીટીબેન જોડાઈ ગયા છે. સ્વીટીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/12/2012. જન્મ સમય બપોરે 12:23. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ભણતર વિશે પૂછવું છે મારે. જી, શું પૂછવું છે ભણતર વિશે? ભણતર વિશે શું પૂછવા માંગો છો? એ ભણવામાં કેવી છે? અત્યારે શેમાં ભણે છે? એ 8મામાં છે, 7મામાંથી 8મામાં આવી છે. તો અત્યાર સુધી કેવું રહ્યું? અત્યાર સુધી તો એ નબળી છે, પણ એ આમાં પૂછીએ ને તો ખબર પડે કે કેવી છે ભણવા. બરોબર છે. તો પ્રશ્નનો જવાબ તો બેન તમે જ આપી દીધો કે ભણવામાં કેવી છે, બરોબર ને? પ્રશ્ન હંમેશા યોગ્ય રીતે પૂછવો જોઈએ. આ એક પ્રકારની કળા છે સમજવાની. પણ મને ખબર છે કે વાલી તરીકે તમને બાળકોની ચિંતા હોય અને વ્યાજબી છે, કારણ કે આ જ સમયમાં અત્યારે સારો અભ્યાસ, સારી ડિગ્રી એ ખૂબ અગત્યની વસ્તુ છે. કુંડી પર નજર નાખીશું. ગ્રહો પર તે પહેલાં 2 વસ્તુ બીજી કહી દઉં. સૌથી પહેલી અગત્યની કે બાળકો સંતાનો સારું ભણે તેના માટે હું નિયમિત ટિપ્સ આપતો રહું છું કે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, બરાબર છે. આવડે તો ગાયત્રી મંત્રના જપ કરે, જેના ગાયત્રી મંત્રના જપથી વ્યક્તિ હંમેશા તેજસ્વી થાય છે, તેની બુદ્ધિ કુશાગ્ર થાય છે, જે મનની જડતા છે ને એ દૂર થાય છે. માટે એનું આટલું બધું મહત્ત્વ છે. બીજું કે એની સૂવાની દિશા ચેક કરો કે જ્યારે સૂઈ જાય છે ત્યારે તેનું માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય. સૂવાની જે જગ્યા જે છે એની એ ખાસ ચેક કરો કે તેનું જે જ્યાં સૂઈ જાય છે બેડશીટ છે એ કોઈ ડાર્ક કલરના ના હોવા જોઈએ. અઠવાડિયામાં એકવાર જ્યાં જે સૂતી હોય તે જગ્યા પર અથવા અભ્યાસ કરી જગ્યા પર ગંગાજળનો છંટકાવ કરો, બરાબર છે. આ એક પાયાની વસ્તુ છે. હવે કુંડળી પર આપણે આવીશું. મીન લગ્ન આવી રહ્યું છે અને રાશિની વાત કરીએ તો કર્ક રાશિ આવી રહી છે. કર્ક રાશિ માટે એમ કહેવાય કે અત્યારે સમય થોડો મધ્યમ ચાલી રહ્યો છે, પણ આ કુંડીમાં અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે જે 2028 સુધી રહેશે. એટલે સૂચવે છે કે ધીમે ધીમે કરીને તે આગળ વધશે જ. એટલે વિશેષ ચિંતા ના કરશો, પણ તમારે હા એની પાછળ પડ્યા રહેવું પડશે આગળ. કારણ કે આ કુંડી જે છે તેમાં ગુરુ મહારાજ જે છે કહેવાય, જે જ્ઞાનના ડાપણના કારક છે, તે પ્રબળ ચંડાળ દોષ બનાવી રહ્યા છે. અને તેના કારણે ઘણીવાર જોવા મળ્યું છે કે જ્યારે ગુરુ મહારાજ પ્રતાડિત થતા હોય તો કોઈને કોઈ રીતે જ્ઞાન પ્રાપ્તિમાં કંઈક ને કંઈક પ્રતિકૂળતા હોય છે. એટલે ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. અને બીજું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરાવો તેની પાસે. શક્ય હોય તો દરરોજ અથવા સોમવારે મહાદેવજીને દૂધ અને જળ ચડાવે. બને તેટલા વધારે ઓમ નમઃ શિવાયના જપ કરશે તો એના અભ્યાસ માટે ભવિષ્ય માટે સારું રહેશે. જી, જ્યોત્સાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારે મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ કઈ છે તેમની? 19/1/2008. જન્મ સમય? બપોરના 1:45. અને સ્થળ કયું છે? ધોળકા. કયું? ધોળકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારો બાબુ છે ને અશાંત બહુ રહે છે, તો મારે એના વિશે પૂછવું છે, એનું ભવિષ્ય કેવું રહેશે. અત્યારે શેમાં અભ્યાસ કરે છે? એને 12મા બોર્ડની પરીક્ષા આપી છે. કયું શેમાં છે? 12મામાં શેની પરીક્ષા આપી? એટલે કયું સ્ટ્રીમ છે? કોમર્સ, સાયન્સ? નહીં, કોમર્સ. કોમર્સની આપી છે, બરોબર છે. હા. હા, મોબાઈલ અપાયો છે તમે મને?
હા, એની પાસે મોબાઈલ છે. બસ તમને પ્રશ્નનો જવાબ મળી ગયો બેન. આજકાલના છોકરાઓ, તમે એકલા નથી, હું તમને એટલા માટે કહું છું, મારી પાસે એટલા બધા કેસ આવી રહ્યા છે અને મોટા ભાગે અત્યારે મોબાઈલ છે એ ખૂબ જવાબદાર છે. પણ મોબાઈલનું મૂળ કારણ અલગ જ છે. હું તમને એ પણ કહેવા માંગીશ. બધાને એમ છે કે મોબાઈલ છે એટલે આખો દિવસ કંઈક ને કંઈક રમ્યા કરે, ગેમ રમ્યા કરે કે રીલ જોયા કરે કે કંઈક ને કંઈક એક્ટિવિટી કરે માટે અશાંત રહે છે. ખરેખર એ કારણ નથી. ખરેખર કારણ બીજું છે કે મોબાઈલમાંથી જે રેડિયેશન્સ નીકળે છે એ શરીર માટે, શરીરની ઓરા માટે ખૂબ ઘાતક છે. બાળકો માટે ધ્યાન રાખવાનું કે કોઈ પણ બાળક છે અને સતત આ પ્રકારનું કોઈ પણ, ઇવન આ છે કે તમે કોઈ ટેબ્લેટ આપતા હો કે કોમ્પ્યુટર પર કામ કરતા હો તો એમને ગેપ આપવો ખૂબ જરૂરી છે. બાળકોનું શરીર બહુ કોવળું છે અને જલ્દીથી સેન્સિટિવિટીમાં આ બધું રેડિયેશન પકડી લે છે. આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ હોય છે બધા, બરાબર છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો, દૂર રાખજો, બને એટલું ઓછું છે. 15 મિનિટથી વધારે કોઈ દિવસ આપવું ન જોઈએ. હા ને, આ વાતનું ધ્યાન રાખજો, સાથે રહીને કરો. આ પહેલો ઉપાય તમને આપી દો જે તમને ખબર છે પણ થતો નથી. ઘણી વાર બધું જોવા મળતું હોય છે. જેમ કે હું વાસ્તુમાં બધાને કહેતો હોઉં છું કે ભાઈ ઘરમાં જાળા ના હોવા જોઈએ. બધાને ખબર છે કે ઘરમાં જાળા ના હોવા જોઈએ, પણ 80% લોકોના જ્યારે હું ઘરે જઉં છું જોવા વાસ્તુ માટે તો જાળા જોવા જ મળે છે. એમાંય ખાસ કરીને આપણી મેઇન એન્ટ્રી હોય મુખ્ય દ્વાર, કે જેને આપણે સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ, બરાબર. તમારા ઘરમાં પણ ચેક કરો, વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. તમારું મુખ્ય દ્વાર ચેક કરો, તમારા ઘરની ઈશાન દિશા ચેક કરો અને પૂર્વ દિશા ચેક કરો. બાળકોની પ્રગતિ માટે એ બહુ જરૂરી છે. બીજું કે કુંડલી પર નજર નાખીશું આપણે. વૃષભ લગ્નની કુંડલી આવે છે, વૃષભ રાશિ છે એટલે થોડો જિદ્દી સ્વભાવ તો આવવાનો જ અને એ થોડો રહેશે. એની સાથે બળથી નહીં પણ કળથી તમારે કામ લેવું પડશે. એટલે સમજણથી જો કામ કરશે તો આગળ વધશે જ. પણ કુંડલીમાં જે તકલીફ દેખાઈ રહી છે તેના 2 કારણો છે. સૌથી અગત્યનું એ છે કે કુંડલીમાં શ્રાપિત દોષ છે અને જ્યારે શ્રાપિત દોષ હોય ત્યારે વ્યક્તિ છે તેના વિચારોમાં, વર્તનમાં ક્યાંક ને ક્યાંક આવી અનિયમિતતાઓ જોવા મળતી હોય છે. શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રી પદ્ધતિથી ખાસ જરૂરી છે. અને બીજું ખાસ તમારા કુળદેવીને પ્રાર્થના કરો બને તેટલું. અને જો અનુકૂળ હોય, નજીકમાં હોય અથવા શક્ય હોય તો વર્ષમાં ઓછામાં ઓછું એકવાર માતાજીના દર્શન નિયમિત એને લઈ જાઓ અને માતાજીને પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ જો કોઈ સ્થાનક, તમારા મંદિરમાં પણ માતાજીનો ફોટો કે મૂર્તિ જે હોય ત્યાં નિયમિત એને બેસાડો, પગે લગાડો, બરાબર છે. અને પ્રાર્થના કરશો તો કુળદેવીના આશીર્વાદથી એનું મન છે તે સુધરી જશે. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77 જન્મ સમય, બપોરે 12:45 જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો. સાહેબ, મારે શનિની ભનીથી છેગ ઉતરી ગઈ અને મારા શરીરમાં સ્નાયુઓનો દુખાવો થયો તો આરોગ્ય વિશે કેવું રહેશે? અને મારે મકાન લેવું છે તો કેવા અત્યારે યોગ છે કે ભાઈ ઘરમાં રિનોવેશન કરાવીએ તો? 19 સપ્ટેમ્બર 1977, બરોબર ભાઈ? 19/9/77. હા. ઓકે, બરોબર ભાઈ. હજી લિસ્ટમાં રહ્યો કશો કોઈ પ્રશ્નો આપના? ના. ઓકે, બહુ સરસ. શાંતિથી પ્રશ્ન પૂછો, શાંતિથી જવાબ મળશે ભાઈ, બરોબર. જો સૌથી અગત્યનું વસ્તુ એ છે કે જેટલું તમે રિલેક્સ રહેશો ને એટલી શરીર સારું રહેશે. મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. યોગશાસ્ત્રમાં કહેલું જ છે કે મન એ જ મનુષ્યને મુક્તિ આપે છે અને બંધન કરાવે છે. સૌથી પહેલી વાત તમારી કે તમારું લગ્ન જે છે વૃશ્ચિક લગ્ન, લગ્નમાં ચંદ્ર છે એટલે તમારો ચંદ્ર જે છે તે નીચનો થયો છે. એટલે મન તમારું ઉતાર ચઢાવ ખૂબ રહેતું હોય, વિચારો ખૂબ રહે, અશાંતિ રહે, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક મનમાં ડર પણ આવી જાય, બરાબર છે. ક્યારેક મનમાં ખોટા ખોટા ડર બહુ રહેતા હોય તમારા, પણ દેખાવો એવો કરો તમે કે ખૂબ મજબૂત અને ગુસ્સાવાળા છો. આપના રાહુ અને સૂર્ય સાથે છે એટલે સૂર્ય એ તમારી રોગ પ્રતિકારક શક્તિ છે. ગ્રહણ દોષ થયો છે એટલે મનમાં ક્યારેક આળસ પણ આવતી હોય છે, ન કરવાના એવા વિચારો પણ આવતા હોય અને મૂળ તમારા આત્મવિશ્વાસમાં પણ ઉતાર ચઢાવ, રોગ પ્રતિકારક ડાઉન છે. ઉપાયમાં જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણી ચંદ્રની દશા ચાલી રહી છે, બરાબર છે. પનોતી તમારી ઉતરી ગઈ ભાઈ, 29 તારીખે ઉતરી જ ગઈ છે, બરાબર. વૃશ્ચિક રાશિને નાની પનોતી હતી પણ જો કે સારી હતી ભાઈ, પાયો સારો હતો. ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રનો રોજ 1 વાર પાઠ કરો, રવિવારે 3 વાર પાઠ કરો અને શાંતિથી ધીમે ધીમે કરતા શીખજો. આ બહુ જરૂરી છે. આજકાલ ઘણા બધાને કહીએ ને ભાઈ આ પાઠ કરજો, સાહેબ કરી લઈશું, મોબાઈલમાં જોઈ લઈશું, સાંભળી લઈશું, એની એટલી બધી અસર નથી. હા, શીખવા માટે બરાબર તમે શીખી લો, પણ મનમાં એક દ્રઢ નિર્ધાર હોવો જોઈએ કે મને આ પાઠ સ્તોત્ર મોડે હોવું જોઈએ, બરાબર છે. ભલે એના માટે મહિનો લાગે, 3 મહિના લાગે,
એટલું કરશો તમારા જીવનમાં ઘણો મોટો ફેર પડશે. બીજું, બને તો ચાંદીની કોઈ વસ્તુ ધારણ કરો અથવા ટચલી આંગળીએ મોતી ચાંદીમાં વીંટી બનાવીને પહેરો અથવા પેન્ડન્ટ પહેરો, એ તમારા માટે સારું છે. જી હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ કરશો, પણ વધુ પડતા હળવા ન થતા, કારણ કે કામકાજના ક્ષેત્રે ગ્રહો તમને લાભ આપી રહ્યા છે, માટે એક્ટિવ રહેવું પડશે. વિદ્યાર્થીઓ માટે એ સમય સારો છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, થોડો વાણી ઉપર કાબુ રાખજો તો તમારો દિવસ છે સારો થઈ શકશે. આજે બિનજરૂરી ખર્ચા થાય તેવું પણ બની શકે. લાભ થશે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય તેવું બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ તમને આનંદ ઉત્સાહ આપી રહેશે. તમને આવી ઉત્સાહનો અનુભવ થશે. આજે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો આજે આપ કરી શકો છો. પ્રવાસનું આયોજન શક્ય છે, એટલે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હો તો આજે એ પ્લાનિંગને તમે અમલમાં મૂકી શકો છો. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો શાંતિથી દિવસ પસાર કરજો. આજે બને ત્યાં સુધી એમ કહેવાય ને કે ચાદરથી બહાર પગ કાઢતા જ નહીં. આજનો દિવસ જે કામ આવે એટલું કરવું, બાકી રિલેક્સ રહેજો. રોકાણમાં ખાસ ધ્યાન રાખજો. આર્થિક બાબતમાં થોડુંક સાચવજો. હા, ધાર્મિકતામાં આજે વધારો થાય એટલે થોડું પૂજા, જપ, તપ, ઉપાસનામાં વધારે ધ્યાન આપશો તો સારું રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે પરિવારમાં આજે સારું છે. આનંદ રહે તેવું બની શકે. ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય તેવું બની શકે. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે. કોઈ ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની હોય, ઓફર કરવાની હોય તો એ તમને આજે લાભ આપે તેવી સંભાવના છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે અગત્યના કાર્યો હાથમાં લઈ લેજો. સામાજિક ક્ષેત્રે પણ માન સન્માન વધે. હા, પણ મિત્રો સાથે ક્યાંક મતભેદ થાય તેવું છે, એટલે એ બાબતે બાજી સંભાળવી પડશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કલ્પનાબેન છે. કલ્પનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો બાબો છે જી. 27/12/2000, સમય 8:45 8:45 સવારે કે રાત્રે? સવારનો. જી. અને સ્થળ કયું છે? પોસ્ટ સુદ બીજ. જન્મ સ્થળ કયું છે? લુણાવાડા, પંચમહાલ જિલ્લો. મારે જી. આગળવાળા વતની અમે પંચમહાલ જિલ્લાના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આમ એમએસસી થયેલો છે ગણિત સાથે, એમએસસી બીએડ, પણ એને બેંકિંગની પરીક્ષાઓ આપે છે. અત્યારે એકમાં તો પાસ થઈ ગયો, ફરી બીજી આપી છે. એમાં છેલ્લે આપી, શું થશે એનું કેવું છે નોકરીનું યોગ? હા, જી જી ખૂબ જરૂરી છે, કારણ કે સારો અભ્યાસ કરે તો સારી નોકરીની અપેક્ષા હોય છે. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ખૂબ સ્પર્ધા રહેતી હોય છે. જેટલી સીટ હોય છે તેના કરતાં અનેક ગણા, હજારો, લાખો ગણા લોકો કરતા એપ્લાય, પણ તેમ છતાં યોગ્ય રીતે મહેનત કરી અને ગ્રહોનો સાથ હોય તો તે શક્ય બને છે. કુંડી પર નજર નાખીશું. મકર લગ્નની કુંડી આવે છે, ધનુ રાશિ આવે છે. હવે ધનુ રાશિ માટે નાનીપણથી શરૂ થઈ છે, માટે મહેનત તો કરવી જ પડશે. ઉપરાંત કુંડીમાં ખૂબ જ પ્રબળ દ્વિગ્રહણ દોષ છે, અને એમાં સૂર્ય પણ સંકળાયેલો છે. અને સૂર્ય સંકળાયેલો હોય તો સારી જોબ મેળવવામાં તકલીફો આપી શકે તેવું છે. એટલે દ્વિગ્રહણ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. એનું મુહૂર્ત પણ વિશેષ હોય છે. એ મુહૂર્તમાં જ આ કરાવવું તે અનુકૂળતા આપી શકશે. અને બીજું કે બુધ ગ્રહના મંત્ર જપ કરે, બને તેટલા વધારે અનુષ્ઠાન કરે. બુધવારે મગનું દાન કરે, પક્ષીઓને મગ ચણ તરીકે નાખે, અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ દરરોજ એકવાર જો કરી શકે તો એ એના માટે અનુકૂળતા આપી શકશે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, તીર્થયાત્રાનું આયોજન થાય, કોઈ દેવ દર્શને કે કોઈ દૂરના સ્થળે જવાનું થાય. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. વડીલોની ક્યાંક નાની મોટી ચિંતા રહે તે પ્રત્યે તે પરત્વે બેદરકાર ન રહેતા. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે થોડું તબિયતનું ધ્યાન રાખવું પડશે.
વધારે પડતું શરીર પર જોર ના રાખતા, ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા, કારણ કે નકારાત્મક વિચારો તમારી રાહ જોઈ રહ્યા છે. બને તેટલા આજે પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો અને રિલેક્સ રહેજો. ખાસ અગત્યનું ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારના જોખમી નિર્ણયો છે તે ટાળવાની સલાહ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. કોઈ નવી વસ્તુ લાવવી હોય, ખરીદી કરવી હોય તો દિવસ સારો છે. હા, પણ એનું મુહૂર્ત જોઈને લેજો. જાહેર ક્ષેત્રે પણ આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. જી હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજના ક્ષેત્રે ધ્યાન આપજો. સફળતા મળવાની છે. જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણે રિઝલ્ટ મળશે. આરોગ્યમાં પણ આજે ક્યાંક નાનો મોટો સુધારો અનુભવી શકશો. આર્થિક લાભની પણ સંભાવના છે આજે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સંતાનો માટે થોડી ચિંતા રહેશે, એટલે તેના પર આજે ફોકસ રાખજો. બીજી બધી વસ્તુઓ બાજુમાં રાખજો. અભ્યાસમાં સફળતા છે. હા, જોખમી રોકાણોથી આજે બચવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થાકનો અનુભવ થાય તેવું છે, એટલે શરીરને થોડું ધ્યાન રાખવું પડે તેવું છે. જાહેર જીવનમાં હો તો સંભાળજો. અગત્યના નિર્ણયો આજે ટાળવાની તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.